હેલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. બધાને ખરા બપોરના જય શ્રી કૃષ્ણ. જો અત્યારે જમી લીધું ને અત્યારે હું જાઉં છું હેર કટ કરાવવા. આમ રોડ ઉપર જોયું ને અહીંયા તો સૂમ સામ પટ્ટો કોઈ દેખાતું નથી. બોલો અત્યારે એટલો તડકો હોય ને તે ઘરની બહાર કોઈ નીકળતો નથી. હેર કટ કરાવવા એટલે બહાર નીકળો, નગર હું ખરા બપોરે તો બહાર નીકળું જ નહીં. ને નીચે ઉતરો ને જોયું ને ત્યાં તો બાઇકમાં હતું પંચર. તો આપણે ગાડી લઈને હેર કટ કરાવી. કીધું આજ તો હેર કટ કરાવવા જવું છે. ગાડીની હાલત થોડી ખરાબ છે, સાફ નથી થઈ આજે. કાંઈ વાંધો નહીં, હેર કટ કરાવી આવી ને ખુશી એ જ કહેતી હતી કે તમે હેર કટ કરાવવા જાઓ તો હાઈ ને ફેશિયલ ને એવું બધું કરાવતા આવજો કે. મેં કીધું ફેશિયલ ને એવું કરાવીને અત્યારે ક્યાં જાવ ને એમાં કેટલી વાર લાગે ખબર, 2-3 કલાક ઘરે જાય. મેં કીધું 2-3 કલાકનો તો એટલો ટાઈમ નથી. કીધું ફેશિયલનો કીધું ઘરે આવીને પાછા હજી બીજા ઘણા બધા કામ પડ્યા. અત્યારે જાઓ તો ઠેઠ આઈ જ પડી જાય ફેશિયલ ને બધું કરાવવા બેવું ને. કીધું મસાજ નહીં એટલે ફેશિયલ નથી કરાવું. ઘરે આવીને આરામથી આપણું હે ને દરરોજ ફેશિયલ જ છે, મોઢું ધોઈ નાખીને 2 ટાઈમ ફેશિયલ હે. ને આજના વ્લોગમાં છે ને મજા જ આવવાની છે તમને બધાને. મેં કીધું હતું ને કે એક વ્લોગ આવવાનો મજા આવશે, તો આજના એ વ્લોગમાં આવશે. તમે આખો વ્લોગ જોઈજો, બહુ જ મજા આવશે. કંઈક નવું ટ્રાય કરવાનો હો આજે. ખુશીને, મમ્મીને, પપ્પાને કોઈને કાંઈ આ વસ્તુની ખબર જ નથી. બધાને હે ને અચાનક જ બધી વસ્તુ કહેવાની છે, તો મજા આવશે તમને આ વ્લોગમાં. આગળ જોઈજો હું હે બધું વ્લોગમાં આવશે. આખો વ્લોગ જોઈજો, બહુ ફની વ્લોગ થવાનો હોય, ધમાલ થવાની, મસ્તી થવાની, ફૂલ એન્જોય વ્લોગમાં મજા આવવાની છે. હાલો હેર કટ કરાયો. બહાર ટ્રાવેલિંગમાં જાય ને એટલે સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે ખાવાનો. અને હવે તો આરસીઆઈ મોટો થઈ જાય છે એટલે એનું ખાવાનું ધ્યાન રાખવું પડશે અમારે. એટલે સૌથી મોટી પ્રોબ્લેમ તો એ જ છે કે સ્ટાર્ટિંગમાં તો બોઇલ વસ્તુની જ ખાય. એટલે બહાર જાય ટ્રાવેલિંગમાં એટલે એને બોઇલ કરેલું તો અહીંયા ક્યાં મળવાનું છે, એ મોટામાં મોટો પ્રોબ્લેમ છે. એટલે એ પ્રોબ્લેમનું સોલ્યુશન છે ને મને મળી ગયું છે, આ અગારોનું રીજન્સી મલ્ટી કુક કેટલ વિથ સ્ટીમર. તમે ટ્રાવેલિંગમાં ગયા હોય ત્યારે તમે આમાં ઇન્સ્ટન્ટ રાઈસ પણ બનાવી શકો છો, વેજીટેબલ બોઇલ એન્ડ સ્ટીમ પણ કરી શકો છો. તમે આમાં મેગી, નૂડલ્સ, સૂપ, મોમોસ, ઘણી બધી વસ્તુ બનાવી શકો છો. આ કેટલમાં તમે ઓનલી બોઇલ નહીં પણ ડિફરન્ટ કુકિંગ પણ કરી શકો છો. આ પ્રોડક્ટ ઇઝી ટુ કેરી એન્ડ ઇઝી ટુ હેન્ડલ છે, એટલે આને તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો. આ કેટલમાં તમને મળશે આ મેઇન બોડી, જેમાં તમે કુકિંગ એન્ડ બોઇલ કરી શકો છો. આ બોડી ડબલ લેયર્સ ની બનેલી છે, સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની. આમાં તમને મળશે સ્ટેનલેસ સ્ટીલનું સ્ટ્રીમિંગ પોટ વિથ ટ્રાન્સપરન્ટ ગ્લાસ લીડ, જેને તમે સ્ટ્રીમિંગ પોટ યા કેટલના ઉપર લગાવી શકો છો. સાથે તમને મળશે આ બોઇલિંગ રેક અને સ્ટેનલેસ સ્ટીલની ગ્રીલ રેક, જેના પર કાંઈ પણ વસ્તુ રાખીને ગ્રીલ કરી શકો છો. અને બીજું તમને મળશે આ પ્લાસ્ટિક બાઉલ, જેને તમે ડિફરન્ટ રીતે યુઝ કરી શકો છો. આમાં આવશે 360 ડિગ્રી ડિટેચેબલ પાવર બેઝ. આના ઇનર પોટની કેપેસિટી છે 1.2 લીટર. આમાં વેરિયેબલ ટેમ્પરેચર કંટ્રોલ કરી શકો છો અને સાથે ઓટો કટ પણ છે. ચાલો હવે આપણે થોડુંક આમાં કુકિંગ કરશું. અને હું બનાવવાની છું ને મારી અને આશીષની ફેવરિટ વસ્તુ એટલે કે મેગી. બેની ફેવરિટ એટલે કાંઈ પણ વાંધો નહીં આવે. ચાલો, આમાં અંદર તમને મેક્સિમમ અને મિનિમમ કેપેસિટી માર્કિંગ પણ આપેલું છે. પહેલા તો છે ને મેગી આપણે બોઇલ કરવી છે, એટલે પહેલા છે ને પોટમાં આપણે પાણી નાખી દઈ અને હવે આપણે મેગી અંદર નાખી દઈ બધી. જો આ મેગી તો આપણે બોઇલ કરવા મૂકી દીધી અને મારે હારે છે ને આ શક્કરિયા એ સ્ટીમ કરવાના છે, તો એક આરે 2 કામ મારા થઈ જાય છે. જો આ સ્ટીમિંગ પોટ રહ્યો ને એમાં આપણે મૂકી દઈશું શક્કરિયા. જરૂર પડે ને એટલું આપણે ટેમ્પરેચર સેટ કરી દઈશું અને પછી આ મેગીને બોઇલ કરીને હવે આપણે આ રાખી દઈએ. એટલે જો 2 કામ એક આરે થઈ ગયું. હજી મેં જો આટલી બધી વસ્તુ સુધારી ને એટલી જ મારા શક્કરિયા સ્ટ્રીમ થઈ ગયા અને મેગી બોઇલ થઈ ગઈ. 2 એક જ આરે કામ પતી ગયું. આ કેટલનું મોઢું છે ને આ રીતના આખું જો પોડું છે, એટલે આપણે કુકિંગ કરતા હોય ને તો આપણને બહુ ઈઝી રહે. બધું રેડી થઈ ગયું છે, હવે આપણે ફાઇનલ મેગી બનાવી નાખીએ. આમાં જો આપણી મેગી રેડી થઈ ગઈ છે મસ્ત. રાતે છે ને મુઠિયા બનાવવાનો પ્રોગ્રામ છે, તો આપણે છે ને થોડાક ભાતે મૂકી દઈએ. આમાં જ મૂકીએ એટલે ફટાફટ થઈ જાય ભાત. આપણે જો ભાતે મૂકી દીધા છે, હવે આપણે એને ચાલુ કરી નાખી. આપણા ભાતે છે ને જો સરસ બની ગયા છે. જો આને યુઝ કર્યા પછી તમારે ડાયરેક્ટ ટેપ વોટરની નીચે વોશ નહીં કરવાનું. જસ્ટ આ કેટલમાં વોટર નાખીને તમારે વોશ કરીને ડ્રાય ક્લોથથી સાફ કરી દેવાનું. થઈ ગયું ક્લીન. જો તમારે પણ આ અગારોનું રીજન્સની ઇલેક્ટ્રિક કેટલ વિથ સ્ટીમર મગાવવું હોય તો એની લિંક મેં મારા ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં આપી દીધી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ ખુશી.
જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી. જય માતાજી. તો જૂનો ખજાનો નીકળે હવે. હા હતું એક મને કર આ હે ને હું વચ્ચે એટલા નહોતી પહેરતી કે મને હે ને મગજમાં વેમ કરી ગયો તો કે આ ટોપ રહ્યું ને પહેરું તો જાડી લાગુ એટલે એવું ન હોય. એમાં શું હે, આ ટોપ હે ને આમ ઓલું હે ને આમ રૂછડા જેવું હે ને આ બધું, એટલે એમ લાગે કે આ ટોપ ગમે એને પહેર્યું હોય ને બધા એમ જ લાગે કે આ જાડા. એટલે હું નહોતી પહેરતી પણ એમ પહેરાય લે. ઘણાઈને ખબર તું પહેરતી ત્યારે ખુશીથી ટોપ મસ્ત હે, ક્યાંથી લીધું કદાચ પૂછતા હતા. આ ટોપ અમારે એક હાથમાં આવી ગયું હતું, વન પીસ જ હતું આ. હા પછી આ ટાઈપનું ટોપ જ નથી મળ્યું હજી સુધી. બધાએ કાલે કોમેન્ટ કરી કે દીદી તમારું મોઢું લાગતું જ તું કે તમને મજા નથી એવું કે કાલે થોડું કે એવું હતું. આજે એવું કઈ નથી, આજે એકદમ સરસ છે. કોક વાર થાય એવું, લો ફીલ થાય થતું હતું ને મજા નહોતી આવતી. બીજું કઈ નહોતું, તાવ વાત એવું કઈ નહોતું આવ્યું. અત્યારે પરફેક્ટ છે. ઘણાએ કીધું કે એનર્જી ડ્રિંક પી લ્યો ને બધી લીંબુ શરબત પી લ્યો. એનર્જી ડ્રિંક તો ન પીવાય. લીંબુ શરબત એ એનર્જી ડ્રિંક છે, દેશી એનર્જી ડ્રિંક પી લેવાનો. આજે સારું છે, કાઈ વાંધો નથી મને. અરે વાહ, સરસ લ્યો તો સારું. દ્રાક્ષ ખાવા ખાઈ લે. બહાર કેટલી ગરમી છે. અરે હું બહાર ગયો, કોઈ નહીં મેં બતાવ્યું, કોઈ રસ્તામાં કોઈ દેખાય નહીં. બધાય અત્યારે બહાર નીકળવાનું ટાળે જ. બપોરના ટાઈમે તો કોઈ નીકળે જ નહીં. તમને કઈ બપોર ન જાવ, તમે પણ બપોરે જ જાવ. બપોરે જ ખુશી, બપોરે જવાય. બપોરે હે ને કોઈ હોય નહીં ને ફટાફટ વારો આવી જાય. નકર સાંજે જાય તો 3-4 જણા તો બેઠા હોય સલૂનમાં ઓલરેડી લાઈનમાં. ક્યારે વારો આવે? ઈ કયો વાકી? હા તો આપણે 7 વાગે જાય ને તો 9 વાગે ઘરે આવી. ખબર હે 9 દહાડાનું. આશીષ આજે સરપ્રાઈઝ નું કઈ કેતા હતા ને તો હું આજે તૈયાર થઈને બેહી ગઈ. મેં કઈ ઇજ્જત કરી પણ ખીયો તો ખરી. એ આગળ તમને ખબર પડશે. એટલે હિન્ટ આપો, મને ખબર તો પડે. ઓકે, હિન્ટ આપણે બધા એક મસ્ત મજાની ચેલેન્જ કરવાની છે. ચેલેન્જમાં તમારે બધાને લાભ મળે એવો છે. અમને બધાને લાભ મળે. હા તમને બધાને. એટલે અમારે કરવાનું શું એમાં? એ કહીશ આગળ હું તમને કહીશ. લે અત્યારથી બધું કહી દઉં તો મજા બગડી જાય ને. આપણે જ્યારે બધા કરી ત્યારે મજા આવશે ને. ઓકે જાણી રાહ જો કે આશીષ ચાલુ કરે કાઈ. હા તમે ખાઈ પી લ્યો, બધા એકદમ ઓલા થઈ જાવ તાજા માજા. પછી તાજા માજા થઈને ગેમ રહીમાં ને તો મજા આવે ને. ચેલેન્જ હા ગેમ ચેલેન્જ છે પણ એક ઇન્ટરેસ્ટિંગ ચેલેન્જ છે. ઓકે જો આજની કોમેન્ટ વાંચી લો. એટલે સોરી સુવિચાર વાંચી લો. અરે વાહ, સરસ. એક સુવિચાર હે, મને ગમ્યો. ઘણા બધા સુવિચાર હે, એમાંથી એક આ કહું છું. ઝાલા અસ્મિતાબાનો સુવિચાર છે કે ઈશ્વર બધાની સાથે હોય છે પરંતુ બધા ઈશ્વરની સાથે નથી. રાઈટ વાત છે. સાચી વાત છે. તમને લોકોના મગજમાં એવું જ થાય, મતલબ કે આપણા બધાની વાત કરું, બધાની કે ભગવાન આપણો સાથ નથી આપતા. પણ ઈશ્વર તો આપણી હારે જ છે. આપણે વિશ્વાસ રાખવો જોઈએ, આપણે ઈશ્વરને સપોર્ટ આપવો જોઈએ. વિશ્વાસ રાખો ને એટલે બીજું કાંઈ નથી આમાં. હા, અને ઘણીવાર એવું હોય કે આપણે ઘણાનું ઓલું થાય કે ઘણીવાર શું હોય કે માનતા રાખી આપણે કાંઈ પણ આપણા દિલથી ઓલું રાખી કે ભગવાન ભાઈ કે અમારું આ સારું થાય, તો એનો કોઈ પર્ટિક્યુલર ટાઈમ ન હોય કે મારું આ જ વસ્તુ આટલા ટાઈમમાં જ થઈ જવી જોઈએ. તમારે આસ્થા રાખવાની ભગવાન ઉપર, અને તમારું કામ 100% થાય ને થાય. એનો કોઈ તમે ભગવાનને બાંધી ન શકો. મને એક વસ્તુ ઘણીવાર મગજમાં હોય કે ટાઈમ આપે કે ભગવાનને કે તમે મારું કામ આટલા ટાઈમમાં તમે કરી દેશો ને તો હું આમ કરીશ. એ તો એક વસ્તુ ડીલ થઈ કહેવાય ખુશી, આસ્થા થોડી કહેવાય. બરાબર હે ને? આસ્થા થોડી કહેવાય, એક જાતની ડીલ થઈ કહેવાય. પણ તમે 3 મહિના થાય ને 3 મહિનામાં તો મારું આ થઈ જ જવું જોઈએ. હા, બધાયનું અલગ હે. તમારો પોઈન્ટ ઓફ વ્યૂ આવો હે. હા, તમારે શ્રદ્ધા રાખવાની થઈ જાય એમ કામ. ને થાય જ. શ્રદ્ધા રાખશો ને એટલે થાય ને થાય તમારું કામ 100%. કોઈ કામ થઈ જાય એવું એકય કામ નથી જે નો થાય એમ. હાલો પેશન રાખવું પડે. એ વાત સાચી. સંયમ રાખવો પડે, એકદમ શાંતિથી બધું. આપણે આપણું કામ કર્યા કરવાનું. ઓલો કે ને કર્મ કિયે જા, ફલ કી ચિંતા મત કર. અમે નાના હતા ત્યારે આવી દ્રાક્ષમાં છાલ ઉતારી ખાતા. ઘણી વાર ખાધી. ટાઈમ પાસ કરવાની મજા આવે. હાવ નવરા હોય, પ્યોર ટાઈમ પાસ કરવાની ઈચ્છા થાય ત્યારે આવી રીતે કરતા ને પાછી એમ આખી ઓલી દ્રાક્ષ ને પછી એમને ચૂહવાની મજા આવતી. મતલબ તમે એવા ગોબરા વેડા કરતા એમ? હા, તો અત્યારે કેમ જાણી નથી કર્યા? તો પછી લે અમને ગોબરા કીએ ભાઈ. હું એવું કરતી, બધી છાલ ઉતારવું ને. હાલ રેડી થઈ જા. રેડી જ છું. હાલ તો ખાઈ લે બધું એટલે પછી કરી. વ્હાઈટ પેપરની જરૂર હતી ને આમાં છે આરસી ડાયપર.
તો એ બે વસ્તુ લેવા ગયો હતો તો લઈ આવ્યો ને વ્હાઇટ પેપરની જરૂર હતી આપણે જે ચેલેન્જ રમવાના છે એના માટે ઉપર જાઓ પછી ચાલુ કરી ચેલેન્જ મજા આવશે તમને છેલ્લે બધી જોઈજો બહુ જ ફની ને બહુ જ મજા આવવાની છે લેક્ચર આલે લેક્ચર કોનું લેક્ચર આલે એ જય શ્રી કૃષ્ણ આરસીઓ જય ચીકલાચડા રમવા બીજી અત્યારે મમ્મી આવીને જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બટા જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાયને જય માતાજી જો તમે બધા કહેતા હતા ને કે આશીષભાઈ ઓલો વ્લોગ કેમ નહોતો આવ્યો વ્લોગ કેમ નહોતો આવ્યો સરપ્રાઈઝ વ્લોગ એના માટે અમે કીધું કે એ વ્લોગનો પ્લાન અમે બુધવારે કર્યો કીધું બુધવારે આખો આ વ્લોગ એને ઓલો કરીશ એક્ઝિક્યુટ કેમ કે બુધવારે પપ્પાએ ઘરે હોય તો મજા આવે વહેલા આપણે કરીને કે નકર રાત પડી કરીને તો એ વ્લોગમાં મજા આવે એમ નહોતું એટલે જો આજે ચેલેન્જ આપવાની છે બધાય માટે ફાયદાકારક ચેલેન્જ છે ચેલેન્જમાં એવું છે કે હું એક બ્લેન્ક પેપર આપીશ ને પેન આપીશ ને બધાયને જેટલા છે એટલે બધાયને 1 મિનિટનો ટાઈમ મળશે 1 મિનિટના ટાઈમમાં જી દોરશે ને એ વસ્તુ હું એમને લઈ દઈશ ઓહો ઓકે ગમે ઈ દોરી જી દોરો ઈ તું ફરારી ગાડી દોર દે તો તને કઈ કામ નથી આવવાની એટલે હું તને ઈ નહીં લઈ દઉં હું તો દોરવાની હતી BMW BMW વાળી આશિફ આજે તો BMW દોરવી ગઈ હવે BMW વાળા BMW થોડી હોય કેટલા આશિફ દોરડીકા હા. એટલે ગમે ઈ દોરી તમે લઈ દેશો એમ? તમારા હાથ મમ્મી વિચારી લઈજો બધાય હાલો બરાબર પપ્પા રેડી રેડી મગજ દોડાવી. હા ટાઈમ એક જ મિનિટનો. ટાઈમ 1 જ મિનિટનો ચિત્ર દોરતા ન આવડતું હોય તો તમારે દોરવાનું ઈ આપણે કંઈક કરવાનું હો. કઈ 1 મિનિટ કઈ 2 કલાક સારું તને એકદમ ઓલ મસ્તી ચિત્ર દોરો એવી રીતે થોડો ટાઈમ હોય ઓકે, આ બે તો ફાયદાદાર છે. હાલો ને. ફાયદાકારક છે ને આજે તને ચાન્સ નહીં મળ્યો એની ખોટો ચાન્સ ન મળ્યો આવડતું હોત ને કાનુડો એમ નહીં. કાનુડો એ કાનુડો કોલો કાનુડો એને દોરતા આવડતું હોત ને એને કેટલી ગાડી દોરી દીધી હોત. એમ બાપા લઈ આવો જાઓ. એ તો અમારો કાનુડો એ કાનુડો બહુ દાટ બહુ દાંત કાઢે હાલો રેડી બધાયને ઓકે. પેન અને પેપર આપું હું તમને મમ્મી પહેલો વારો તમારો ઓકે ઓકે ઉભા રહ્યો પહેલા હે ને હું આમાં ટાઈમર ઓલો કરી નાખું 1 મિનિટનો હા 1 જ મિનિટ હો ક્યાં ગયો સ્ટોપ વોચ આ રહી હાલો રેડી 1 2 વિચાર લીધું મમ્મી જોયું બહુ પાકા તમે બધા ગયા બહુ પાકા હાલો 1 2 3 સ્ટાર્ટ ચાંદો દોરે છે કે ચાંદો ચાંદો ન માગતી હોય એટલું બધું દૂરું નહીં જાય હકું આવું શું વસ્તુ છે કઈ સમજાતું નથી સમજાય ખુશી કઈ હજી તો નથી સમજાતું. હમણાં થઈ જાય તો બધું હોનાનો હાર નથી માગતા ને આમ હીરા જડિત હમણાં તમને ખબર પડી જાય હીરા જડિત હાર માગતા લાગે કે હીરાની ડિઝાઇન આવો અરે ના હો જોવો તો ખરા તમે એટલે ખબર ઓકે પડી જાય 30 સેકન્ડ છે તમારી પાસે કે હું હે ઈ પછી હમણાં ઓકે. ખબર પડી જાય શું લાગે તમને બધાયને બાય હું દોરે હે વરસાદ વરસાદ આ ખબર હે કે ટપકા બપકા કરે હે વરસાદ લઈ આવી દે એમ નથી કહેતા ને. આટલું બધું આ તો આખો મહેલ કર્યો હાલો મમ્મી થોડોક જ લે મમ્મીએ દોર લીધું મમ્મી શું હે શું છે જોઈ લ્યો વિચારી લ્યો તમે ઉભા રહી આમ થોડોક આમ સીધું થાય હા ઓકે જોઈ લ્યો આ શું છે મૂંગા શું છે આ કુંડો આ થારી કુંડમાં કંઈક પડ્યું હે એવું કંઈક દોર્યું હે શું દોર્યું આ કુંડામાં ગુંદી. ગુંદી આ જો આ ઓલું કુંડું છે આ આપણા વાસણનું એની અંદર મીંડા મૂકીને ગુંદી બનાવી એટલે ગુંદી લઈ આવી. ઓકે માગી નહીં ગુંદી માગી કંઈક બીજી વસ્તુ માગી લેવાની ભાઈ, આપણે અત્યારે ખાધું નથી કાંઈ તો આપણી પ્રિય વસ્તુ ખાવાની જ બની જાય. મમ્મીને ખબર છે હા કે હાડીયું ને એવું બધું તો આપણે હાલતા ને જાય હા. લેવાના જ છીએ. હા. ગુંદી એવી વસ્તુ છે જે હાથમાં માંડ આવે એટલે મમ્મીએ માંડ વિચારી ગુંદી દોરી આ. અરે એને પણ આખો કુંજો ભરી દીધો ને આટલી લઈ આવજો આટલી એટલે કેટલી આ 2 કિલો લઈ આવ આટલો કુંજામાં હમાય એવું. કુંજમ હમાય એટલી કાર શિવ કુંજમ હમાય એટલી કેટલી આવે તમે બોલે કઈ છે હવે વારો હે પપ્પાનો પપ્પા રેડી 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 ને તમારો ટાઈમ વિચાર લીધો હજી તમને વિચારવાનો ટાઈમ આપું વિચાર લીધું હે
વિચારું તો હું હવે હું દોરું મારે પપ્પા તમે હા, ચિત્ર દોરી દો, દોરતા? હાલો, હાલો. ચિત્ર દોરતા પહેલા હા દોરતા તો વાંધો ન આવે તો વાંધો નહીં હાલો રેડી 1 2 3 સ્ટાર્ટ જોઈ પપ્પા કેટલી વારમાં હું દોરે છે પહેલાં તમને ટાઈમ બતાવું કે પપ્પા કંઈક કરે છે પપ્પાએ કુંજો દોર્યો જો પપ્પાએ કુંજો દોર્યો પાછું કુંજા જેવું દોરે છે કંઈક જોઈ પેલા શું કરે છે કરવા માંડ્યા આ શું કરો પપ્પા સમજાતું નથી પછી કહેવાનું હોય અત્યારે થોડું કહેવાનું હોય તમને ખબર મમ્મી કાંઈક થાય દોરાય છે હવે હું દોરાય ખબર નહીં હજી તો દોરે છે ટાઈમ બરોબર શું હા થઈ ગયું આ દોરાઈ ગયું જો દોરાઈ ગયું. આ વાટોની એને આ જબલાની બાઈ એને આ જબલાનું વાટ. ઓકે શર્ટ દોર્યો એમ તમારો શર્ટ ઓકે મારું નહીં. તો આરસી માટે લ્યો માગી મારા માગી માટે તો ઘણા છે દીકરા કપડા એટલે માગીને આરસી માટે પપ્પાએ દોર્યું શર્ટ વાટણને આ ગળું આરસી આ- માટે આ જબલું લઈ બાઈ આવવાનું ને આ આવું. જો જબલું બાયું જરાક નાની નથી પપ્પા મોટી કેવું કર્યું મને બતાવો રે પપ્પાએ એકદમ જાડું જાડું. પપ્પાએ બાયું જરાક જાડું વધારે નથી થઈ ગયું મોટું કર્યું છે. એમાં એવું આરસી ની જરાક તોંદી હે ને એટલા જરાક ખુલ્લું રાખ્યું એટલે પપ્પાએ પોતાના માટે નહીં પણ આરસી માટે કપડા માંગ્યા બોલો તીકા હે આરસી હે? શા માટે કપડા હે હે. દીકરા? હા હા તો કાંઈ વાંધો નહીં. તમારા માટે બગાઈ ને તમારા માટે મારા માટે તો બધું છે દીકરા હું તો લઈ આપું દીકરા ઈ છોકરાને લઈ આવે તો છોકરાને કામ આવે ગમે ઈ તાય પપ્પા એ આરસી નું જ પપ્પા ઓલું કરે હા ગમે ત્યારે હમણાં કહેતા કે તમને આરસી વાળું કપડા લઈ આવ્યા કીએ દીકરા હે દીકા ઢગલો પડ્યા હે હાલો હવે તારી વારી તારે વિચાર લીધું હમણાં તને પેપર આપી દઉં પછી મારે આ નકર હે ને મોટું અહીંયા ફાટશે મોટું બિલ આ તો પછી વિચારશે કે બહાનાવો મોકો મળ્યો હે કાંઈ લઈ હાલે પેપર આપી જ દઉં ફટાફટ જો હાર્યું આપણે રેડી જ રાખ્યું હાલ્યો પેપર લ્યો ગપ્પા આપજો એને લેપટોપ નકર આ જરાક વધારે વિચારે ને એટલે વધારે નુકસાન મારે જ્યાં થઈ ગયો એને દર દઈ દ્યો આ બધું ક્યારે મળશે ઓમ એ બધું આજે જ મળશે તમને બધાને આજે જ પપ્પા લાવો પેન હાલો ઊભા રેડી કરી જાઓ, વિચાર હાલો કરી 5 સેકન્ડ આપું વિચારવાના ટોટલ વિચાર્યું મેં હજી. 1 મિનિટ ને 10 સેકન્ડ મળશે બરોબર હાલો રેડી 1 2 3 સ્ટાર્ટ 1 મિનિટ જ મળશે હો વિચાર લીધું હોય એટલે હમણાં એક મિનિટ. તારી થાક. આરસી તારા મમ્માને હું હોય દોરશે તને ખબર હે કઈ એ તને ખબર હે કાનો કાલો કાલો એ કાનુડા ના, શું ડોઈ કરે બહુ ખરાબ હે, હો. શું કરીશ કાનુડા નોટનો કાનુડો કાનુડો એ કાનુડો ક્યાં કાનુડો ક્યાંનો કાનુડો નવચારીનો આ એવી જ કંઈક કલાકારી કરી છે ખુશી ઢીંગલો ન દોરું ઢીંગલો નહીં હે સમજી ગયા શું નથી વન ઓફ માય ફેવરિટ વસ્તુ સમજાતું નથી કંઈક ભારીઓ જલ્દી આ હજી તો દોરો. ઢીંગલા જેવું કંઈક દોર્યું આ તો બે વસ્તુ દોરે 5 6 4 7 સ્ટોપ હજી 3-4 દોર રાખે બસ 1 મિનિટ થઈ ગઈ શું દોર્યું હે આ છે કોટ સેટ કોડ સેટ હું માગીને કપડા જ માગી શું કરવું ઓને ચેપ દોરી કે પણ નો દોર્યો મેં ઓકે અને આ એક ટી-શર્ટ ઓકે હજી ટી શર્ટ 4-5 દોરવા હતા પણ ટાઈમ નહોતો 4 5 એટલે જ 1 મિનિટ અમારું કોટ સેટ હોને આપણે હે. કોટ સેટ લેવા જઈશું ઓકે હાલો તારો કોડ સેટ ને એક ટી શર્ટ ઓકે એક ટી-શર્ટ દોરાણું કાંઈ વાંધો નહીં આવો ચાન્સ બીજી વાર મળશે હજી આ તો અમને કહીજો કોક વાર તમે મને ચાન્સ આપજો આવો તો હું BMW દોરું અમે એવું કર્યું કોઈ અમે માપનું કર્યું બધું. મને તો આવડે છે ગાડી એટલે હું ગાડી માગી શકું ને તમને નથી આવડતી હું આવી રીતે દોરીશ જો આપણે ડ્રાઈવર રાખી દઈશું આશીષ હા હું આવી રીતે દોરીશ તો હા હું હે ચેન પણ ચેન મારે નથી જોતો એટલે પછી મેં નો દોર્યો કારણ કે મારી આગળ કેટલા ચેન એમને પહેલા છે હા પહેલું સ્ટોપ છે મમ્મીની ગુંદી લેવાનો મમ્મી હારું ગુંદી લઈ આવો અહીંયા ગુંદી દર વખતે મમ્મીને અહીંની ગુંદી વધારે ભાવે
આ ટાવર રોડ ઉપર એક દુકાન છે ને આની તો મમ્મી દર વખતે અહીંયા એમ જ કહે કે તમે ગુંદી લાવો ને તો મારા હારું અહીંયાથી લાવજો એટલે હું આવ્યો હોય અહીંયા હાલો મૂલ્ય કુંજો ન હોય હવે ગુંદી જાય કુંજો ઘરે હે તો ઘરે દઈ દઈશ કુંજામાં કુંજા ઘરે કેટલાય છે અસલ આખો ભર દઈશ ઓકે હાલો હું લઈ આવ બોલો અત્યારે મારા મગજમાં આવ્યું હા કે કપડા તો હું લેવાની જ હતી 1-2 દિવસમાં હા તો કપડાની જગ્યાએ મેં બીજું કઈક દોર્યું હોત તો એ આવી જાત ને કપડા આવી જાત એટલે ને. તને ગેરફાયદો થયો એમ ને તો સાચી થયો જ ને યાર હવે આશીષ એક જ વાર કપડા લઈ જઈ અત્યારે અરે મેં કઈ કિચન ની વસ્તુ દોર નાખી હોત તો એ આવી જાત ને મારી આવી જ જાત મેં તને ટાઈમ આપ્યો તો વિચારવાનો ખરેખર બુદ્ધિ મારી ત્યારે ભ્રષ્ટ થઈ ગઈ હતી હાવ જો મસ્ત મજાની તાજી ને ગરમ હે હજી ગુંદી જો ગરમ ગુંદી લઈ આવ્યો હવે આવ્યા છીએ આપણે દાદાની ડિમાન્ડ પૂરી કરવા કે આરસીવ ના કપડા લેવાની તો હાલો આરસીવ ના કપડા લઈ લઈ અહીંયા બધી દુકાનો છે એકાદી દુકાનોમાં જઈશું હા ને અહીંયા આ છે અમારી નવસારીની બજાર તમે આ બાજુ આગળ જાઓ આ ફેમસ નવસારીનો અજગરવાળો બાગ અજગરવાળો બાગ જોયું અજગર એટલે હાલો લઈ લઈ હાલ આરસીવના કપડા માટે તો ઘણું રખડવું પડ્યું ઘણું રખડ્યા ને મસ્ત કપડાં મળી ગયા છેલ્લે ફાઇનલી એક શોપમાંથી સુપર મને તો બહુ જ ગમ્યા હવે ખુશીની ડિમાન્ડનો વારો હે હવે મારી વારી આવે તો ખરી ને હાલો તારી વારી પટાઈ દઈ હા હવે જોઈએ ખુશીનો મેળ તો પાછો એક શોપમાંથી પડે નહીં એટલે પછી બીજે આવ્યા હે ખુશી મારે મેળે પાડવું પડે ને હરખો હા તો પાડો હરખો મેળ પાડો અહીંયાથી પડી જાવ જોયો હવે ટી-શર્ટ બાકી રહી ગયું મારું કહે છે કે આશીષને કંઈક બધું જે પ્રોમિસ કર્યું એ બધું લઈને જ જાય નકર પછી આ હે ને ઓલું થઈ જાય ન પડે ભાઈ સરસ લ્યો એકદમ કમ્ફર્ટેબલ ટી-શર્ટ લેવું મોજે જાય ખરાબ મેં તમને કીધું હતું ને આરસીવ માટે એક જબરદસ્ત વસ્તુ લાવ્યા હી મસ્ત સુપર વસ્તુ મમ્મી તો જોઈશે ને એટલે દિલ ખુશ થઈ જશે મમ્મીનું તો એ જોઈને એમ જ કહેશે કે લે આવું મસ્તીનું લઈ આવ્યા સુપર વાલો બતાવી તમને ખુશી બતાવો હાલો બતાવો મને મોબાઈલ ચાલુ તારો મોબાઈલ બહાર પડ્યો હશે ખુશી જો આરસીવ ની તો એક નંબર વસ્તુ છે હા નામ આરસીવ છે પેલા આરસીવની જ બતાવો પહેલા જો બહારથી જો આ બોક્સ જો એને બોક્સ જોતા જ ગમી જાય એવું હે કા મમ્મી જો હાલો માર બચુલિયાની જોતો કરો બોલે કેવી હે નાનકડીક મોજડી મસ્તીની આ નાના છોકરાના આ સાઈઝના કપડાં મળે નહીં અમને લકી હિક મળી ગયા હે ખુશી આવા કપડાં બહુ ઓછા મળે મમ્મી રેડીમેડમાં મોજલી તો જો જોતા જ ગમી જાય અમે જે શોપ પર ગયા ને એમનું પોતાનું મેન્યુફેક્ચરિંગ શીખીએ કે અમારે એટલે અમે આ એક નાની સાઈઝ બનાવડાવી શીખીએ પણ આવે ને એવા વેચાઈ જાય કીએ હે ખુશી આવે એટલે આ ટ્રેડિશનલ અમારે મેં કીધું આપણે ઓલા તો લઈ જ છીએ તો એક આવા ટ્રેડિશનલ લઈ લઈને તો પછી શું હોય કે આપણે પહેરાવા થાય એમ હમણાં ઉપવેશન સંસ્કાર આવે ત્યારે પહેરાવા થાય પછી એ માટે અમે જે શેરવાની સીવડાવા નાખી હતી ને 8 મહિને પહેરાવી દઈશું ઓકે અન્નપ્રાશન કરીને ત્યારે અને આ ત્યારે 5મા મહિને 5મા મહિને અન્નપ્રાશનમાં આપણે યુઝ થઈ જાય મસ્ત આ કલર આશીષ ને એટલો ગમ્યો ને આશીષ મને આ ગમી હતી. બીજી આ બધું જો ને બધું એ હજી બીજું બધું બતાવો અંદર હું એ જો આ એમ ખાલી શેરવાની થોડી બતાવવાની અને નીચેની ધોતી આ ધોતી હે આ રીતની બરોબર હા હા. અને ધોતી અને તમારે એક્સ્ટ્રા એક જોતી હોય તો એ આપે આમાં આ ઈ પાયજામો છે પાયજામો. ધોતી. પાયજામો પહેરાવો તો પાયજામો ને ધોતી પહેરાવી હોય તો ધોતી ધોતી મસ્ત લાગશે આ તો ધોતી પહેરાવો ધોતી જ પહેરાવશું બે મેચિંગ હે ને આ તો શું હોય, આપે ઈ વ્હાઈટ પાયજામો એવરગ્રીન બધાય નીચે હાલે હાલે હા હા અને આપણે ધોતી પહેરાવશું બાકી ઓલી મોજડી નાનકડી આ તો મોજડી મસ્ત હે મને બહુ સેમ મેચિંગ જ જોઈ લો બધા હા superb હે. જો સરસ છે ને હાઈ રે હારી બોક્સ હજી એક ને આ અત્યારે જો ઓલા બધા વરરાજા ને એવી માળા પહેરે ને ટ્રેડિશનલ માં અત્યારે બધે પહેરે અત્યારે ટ્રેન્ડ હે માળાનો જોઈએ તો માળા આવી રે એટલે આ ભેગું પહેરાવે ને, હા પહેરવાનું મસ્ત લાગે આમ જો આમ ખુશી જો સરસ આમ છે. લાગે જો આમ ત્રણ હેર આમ આવી જાય ને કાનુડો એટલે જો. કાનુડાને બાકી જલસા હે ને જલસા જોઈ ને કાનુડાને કાનુડા જેવો જ કરી દેવાનો હે આપણે. લ્યો કાનુડો જ છે
દાદાએ ઓર્યું હતું ને કાનુડાને આવી ગયા. લેવા ગયા હતા કંઈક બીજી વસ્તુ, પછી અચાનક જ આ દેખાણા ને કપડાં. એક અમે જે શોપમાં ગયા હતા ને અહીંયા નહોતા કંઈક આ ટાઈપના માગ્યા તો મજા ન આવી, આમ મગજમાં નહોતું ઉતરતું. ખુશી કે આ ટાઈપનું લેવું. ખુશીને એક વાઇન કલરનું હે ને જોધપુરી ટાઈપનું એક હતું, એ ગમ્યું. કીધું મને એને થોડુંક ઓછું ગમે, આ ટાઈપનું કલર હતો. મેં કીધું મને નથી ગમતો, કીધું હાલ કીધું. પછી એક દુકાનમાં ડિસ્પ્લેમાં એક દેખાણા ને કપડાં. મેં કીધું આ દુકાનમાં જાય તો ખરી ખુશી કેવા હે કીધું. હે ખુશી અચાનક જ આવી ગયા હાથમાં. કલેક્શન સારું હતું દુકાનમાં, બધી વસ્તુ જવા જેવું હે. બીજી વાર મમ્મી ટ્રેડિશનલ કપડાં છોકરાના બહુ મસ્ત, પાછા વન પીસ હતા. આ પોસ્ટર પીસ, આવું બીજું પીસ નહીં. હા અંદર પાછું, હા અંદર ઓલું નાખેલું હે એટલે કઈડે નહીં ને. હાલ તારા હારું હું લીધું એ પછી પેક કરજે. આપણે ઉપેશન સંસ્કાર કરશું ને એની બધી તૈયારીઓ જો ચાલુ છે. એની તૈયારીઓ ચાલુ કરી છે હવે. બેસવાનું આપણે રેડી કરવાનું છે બધું. કરી નાખશું. જો મેં મારી બે વસ્તુ માંડ દોરવી હતી તો પાછા તારે તો એક ડઝન દોરવી હતી. એને તો એક ડઝન નહીં દોરવી હતી. હા મેં કોટ સેટ લીધો છે આ સમરમાં પહેરાય એવો આ રીતનો. તો એને હા ખાવાનું મગાય, ખાધા જેવું સુખ ને. ખાવા તો મટ એ તો મમ્મીએ ખાવાનું માંગ્યું ને એટલે ગયો. ઈ તો મમ્મી તમારે ડાયાબિટીસ છે એટલે તમને ઈ નો મળે એટલે. જો આ રીતનો મેં કોટ સેટ એક લઈ લીધો સરસ કોટ સેટ છે. અને એક આ ટી-શર્ટ જે આપણે દુમાનમાં દોરાણું હતું, નીચે પાયજામા દોરવાનો વેત નતો, નકર એક દોરી નાખે. ટી-શર્ટ દોરાણું જોવો. ખુશીને ખોટ ગઈ આમાં. ખુશીને કોટ ગઈ. મમ્મી ખુશીને ખોટ ગઈ હો. ખોટ નહીં, ઈ તો કહું જ ખરી ડઝન એક દોરી ના. દર્જન એક દોરે તો ઓમ ખોટ ગઈ. ખુશીને હમણાં કહેતી હતી કે મારે એકાદું સમાર હારું પહેરવા લેવા જવું આશીષ, તેને કપડાં જ દોર્યા. કંઈક બીજું દોર્યું હોત તો કામ આવે જ ને. આવી જાય. અને કપડાં તો આવવાના જ હતા. હા નો આઈલી એટલી મમ્મી. હાય હાય. પપ્પાએ કેવું કર્યું રે? આ સીવું રે. પપ્પાને કોઈ દી પોતાના માટું માગે જ નહીં. માગે કોઈ નહીં દિવસ ને. પપ્પાને અત્યારે ખબર, પપ્પાએ એક જોડી તો હજી હંગરીને રાખ્યા હે કે હજી તમારી સીવડાવા દેવા જવાની છે કે એક જોડી તમારી પાસે હે કીએ. મેં કીધું તો હંગરીનું કામ રાખ્યા, દિયા હોય ને કીધું ના. હજી એક જોડી પડ્યા છે સીવડાવવાના. સૌથી વધારે મોસ્ટ ફેવરિટ બ્રોચ ને એટલું વાહ. જબરદસ્ત. વાહ, લાવ નજીકથી બતાવો એમ. એવું મસ્ત ગમી ગયું મસ્ત છે. આખું બ્રોચ છે. આવરીથી એના બટન છે એકદમ સુપર છે. આખી પેર જ મસ્ત લાગે, પહેરી હોય ને. ચાલો, અને મમ્મીની જે વસ્તુ હતી એ તો બાર તમને બતાવી દીધી. આટલી વસ્તુ આજની આવી ગઈ. આજની ચેલેન્જ એટલે એક નંબર હો. આવી ચેલેન્જ તો આવતી રહેવી જોઈએ. તો ખુશી તો હેના ફટાફટ બનશે દોરવા. હા પણ તો આ તમને કાકા હે ને હું એ અમુક પછી એ પ્રમાણે આપણે વ્યવહારે કંઈક અમુક વસ્તુ હાર્ડ કરતા જાય ને. ફની ચેલેન્જ લાવશું, કોકવાર ભવિષ્યમાં એવું કંઈક બારે ચેલેન્જ કરવા જઈશું, એવું કંઈક કરશું. મજા આવશે તમને બધાને, અમને મજા આવશે આ બધું રમવાની ને એની. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.